તો મિત્રો જીરું એક એવો મસાલો જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે અને દરેક સમાજ કરે છે. અને જીરાથી એમ કહેવાય કે કોઈ પણ શાકભાજીની આપણે વાનગી બનાવી હોય, રસોઈ બનાવી હોય, સ્વાદ બદલાઈ જાય. પણ જીરાનું ઉત્પાદન કરવું ને એ ખૂબ જ અઘરું છે. તો એમ જ હું તમને આજે એક બતાવવા લઈ આવ્યો છું. અમારા ખેડૂત, અમારા ગામના દેવી પૂજક સમાજના ભાઈઓ જેણે ટોટલ 30 વીઘાનું જીરું વાવ્યું છે અને 40 વીઘાના ઘઉં છે. તો એનું જીરું આ વખતે નબળું થયું છે અને એ લોકો માવજત કરે છે, ગાંડી માવજત કરે, છતાં એમાં રિઝલ્ટ એને મળ્યું નથી. જીરું નબળું થયું છે. 20 વીઘાનું જીરું અત્યારે તમારી નજરની સામે હું બતાવીશ. એક પાકી ગયું છે, એક કાચું છે અને 10 વીઘાનું જીરું આમ સાઈડ છે. પણ એ બાજુ આપણે પછી મુલાકાત લેવું મિત્રો. હું છું મયુર બારિયા. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગામડાના જીવનના વિડીયો તમને અહીંયા જોવા મળશે. અને હાલો આપણે જોઈએ કે આ ભાઈનું જીરું કેવું છે અને એ કઈ રીતે માવજત કરે છે. અને 20 વીઘાના જીરુંમાં દવા છાંટવાની પ્રોસેસ ખૂબ મોટી હોય છે, કારણ કે મસાલો પકવવો ને ભાઈ, તો આ જ અત્યારના સમયની અંદર ઓર્ગેનિક કરવું બહુ અઘરું છે. એટલે દવાની માવજતથી જ જીરું પાકે. તો 20 વીઘાના ખેતરમાં જીરુંને દવા પૂરી પાડવી એનું કારણ છે કે અમુક પાકના સમય પછી M45 પાવડર એને એક અઠવાડિયામાં 2 વખત 3 વખત આપવો પડે. તો આવડી માવજત કેમ કરે છે એ લોકો, તો તમને બધું વિડીયોની અંદર બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો આપણે જઈએ એના ખેતરમાં. આ જીરું આ વખતે આ લોકોને જરાક નબળું રહી ગયું છે. અને શરૂઆતમાં જ્યારે જીરું વાવ્યું ત્યારે અમારા વંથલી તાલુકામાં જે કોયલી ગામ છે તેમાં ટોપ નંબર ઉપર આ જમીનનું જીરું હતું. તો તમને જીરું બતાવવું અને અત્યારે એમાં જીરામાં દવા છાંટવા માટે એમને ગાડીનો ઉપયોગ કર્યો છે અને થોડોક તડકો મોઢામાં આવે છે. તો તમને ખેતરે બતાવું, જીરું બતાવું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જો કેવો દવા છાંટવાનો જુગાડ. તો મિત્રો જોઈ શકો છો આ બાજુની સાઈડમાં 20 વીઘાનું જીરું છે. આગળનું જીરું જે દેખાય પીળો પટ્ટો એ આગતરું છે, આ જીરું પાછતરું છે. અને આ થોડુંક નબળું જીરું છે, તમને પાંખું પાંખું દેખાતું હોય છે. અને આ ટ્રેક્ટરથી વાવેલું છે, બરોબર છે. અને ત્યાંથી આ બાજુની સાઈડમાં ઘઉં આવી જાય છે 40 થી 50 વીઘાના. તો બેય તમને બતાવું વિસ્તારથી. અને જો ઓલા ભાઈ એક દેખાય આમ દવા છાંટે છે, તો ટોટલ વસ્તુ તમને બતાવું વિડીયોની અંદર. વિડીયો પર નવા હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાલો હું તમને બતાવું કે કેવું કામ હાલે છે. તો જો 2 કેલબા અને 8 નોઝલ, 2 આયરું લેવાય ને, જો 2 આયરું લેવાતી જાય. કાંઈ કા ઉથલ વરી જાય ભાઈ આમાં તો બહુ હેલું પડે. તો જ એટલા જીરામાં દવા છટાય ને ઓલું આગતરું છે ને. તો હાલો આપણે ઓલી બાજુના જીરાની મુલાકાત લઈ લઈ, પછી આને અંદર ઘૂમરો મારીએ કેવું છે. હાલો આપણે છે ને પેલા આગતરું જીરું છે એની જરાક ઝલક જોઈ લઈએ. અને જીરું પાકી ગયું છે ભાઈ, એટલે પેલા એને જોઈ લઈએ. અને અહીં જો ફુવારાનો ઢગલો, આ લોકોની મહેનત ભાઈ બહુ મોટી છે. કારણ કે 30 વીઘાનું જીરું હાંચવવું એટલે એવું નથી કે આ 20 વીઘાનું છે, 10 વીઘાનું ઓલી બાજુની સાઈડ છે. તો પેલા આપણે જરાક આ બાજુ આ જોઈ લઈએ. પાછળ તો દવા છાંટવાની ધબધબાટી હાલે. તો જોઈ શકો છો તમે આ જીરું, એટલે આ શેઢાનું છે એટલે જરાક લીલું બતાવે છે, પણ અંદરની સાઈડ જીરું પાકી ગયું છે. જો વાંધો નથી, પણ ગયા વર્ષ કરતાં નબળું છે. કારણ કે આમાં જો હરી બની ગઈ છે. જે થુમડારું જીરું આપણે જોઈએ એ ટાઈપનું નથી બતાવતું. તો જો થુમડાવાળું જીરું છે ને, ખેડૂતને બધાને ખ્યાલ જ છે, છતાંય બતાવીએ આપણે. આ એક છોડ તમે જુઓ, આ એક છોડની અંદર આપણે કેટલા દાણા દેખાય છે. અને આ દાણા બહુ સારા છે, બંધારણ. અને એક છોડની અંદર છે, આ થુમડારું કહેવાય. અને ઓલું જીરું થોડુંક નબળું રહી ગયું. તો આખે આખો ભાગ પાકી ગયો છે 10 વીઘાનો. જો જોઈ શકો છો સાઈડમાં હોતે આ બાજુ લીલું છે હજી. અને આ જીરું બહુ નબળું છે. તો આમાં આપણે જરાક ઘૂમરો મારીએ તો અહીંથી તમે જોઈ શકો છો કે આ જે જીરું છે ને એને જમીન
આ ઉપરા ઉપર ત્રીજી વખત આમાં વવાણું છે, તો એના લીધે જીરાને થોડુંક શું કહે નીકળવામાં અને પોષણની ખામીના હિસાબે થોડુંક નબળું થયું છે, એ પ્રશ્ન બન્યો છે. બીજી વસ્તુ કે આ વખતે વાતાવરણ જીરા માટે ખૂબ નુકસાનદાયક હતું, કારણ કે વાતાવરણમાં પલટો ચાલુ જ રહેતો હતો. તો એના હિસાબે વાતાવરણ બગડે એટલે આ મસાલો છે ને, મરી મસાલાના ઉદ્યોગમાં મેન હોય વાતાવરણનો ભાગ મેન હોય, એના હિસાબે આ બગડ્યું છે. તો ઓલા ભાઈ અત્યારે દવા છાંટે છે, તો એની દવા છાંટવાનું કામ બહુ સારું છે. નકર આટલા જીરાની અંદર દવા છાંટવી એ જ મેન પ્રશ્ન છે કે દવાથી આને આખું જીરું દવાથી જ પાકે છે. તો દવા પૂરી પાડવી નહીં ખૂબ અગત્યની વસ્તુ છે અને ખૂબ મોટી વસ્તુ છે, અને એમાં દવા છાંટવાને લીધે જ જીરું વધે છે. છતાંય આ વખતે એને પ્રશ્ન કંઈક અલગ જ થયો છે, એટલે જીરામાં થોડીક નુકસાની છે. તો તમે જુઓ. તો ખેડૂત મિત્રો, તમારું શું કહેવું છે કે આ જીરું બગડવાના શું કારણ હોઈ શકે? મને જેટલા ખ્યાલ હતા એટલા મેં કીધા. બીજી વસ્તુ, આપણે જે જૂના બધા ખેડૂતો જીરું વાવે છે એની ટ્રીક છે કે હાથે છાંટીને જીરું વાવે છે, અને આ જીરું ટ્રેક્ટરથી વાવેલું છે એટલે હાયરુંવાળું જીરું છે. તો હું એ પ્રશ્ન પણ થઈ શકે, કારણ કે ઘાટું જીરું થાય તો હરીવાળું થાય, અને ઓલા જે છાંટીને વાવી દાણા અલગ અલગ પડે તો એ જીરું થોમડારું અને સારું થાય છે. તો હું એ પ્રશ્નના લીધે પણ કદાચ જીરું નબળું થયું હોય છે. તો મને જરાક કમેન્ટમાં જણાવજો કે કયા પ્રશ્નના લીધે આ જીરામાં એટલું નુકસાની બતાવે છે. અને આ બાજુની સાઈડ તો હાવ નબળું છે. જો આ બાજુની સાઈડ આખી નબળી બતાવે ને, જો ખાંચા બતાવે છે. અને એની ઘઉંની તમને ઝલક બતાવી દો, પછી આપણે વાડી બાજુ જઈએ, કારણ કે મારે લાઈનનો હાંધો નીકળી ગયો છે. ફોન આવ્યો વાડીએથી, તો એ હાંધો રિપેર કરવાનો છે. તો કદાચ વિડીયો બહુ લાંબો નહીં બને, ઓલી બાજુનું જીરાનું વિડીયો લેવાનો રહી જાય, પણ એનું આપણે પાછી ક્યારેક મુલાકાત લઈ લેશું તો તમને ઘઉં બતાવી દઉં કેવા છે. હાલો ભાઈ, મારે એમાં લાઈન નીકળી ગઈ, ફોન આવ્યો છે, પાણી મારે ચાલુ છે. તો એ લોકો એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અને જો આ બાજુ એના ઘઉં, તો જ્યાં સુધી કેમેરાનો એંગલ દેખાય ને ત્યાં સુધી ઘઉં ઊભા છે ભાઈ. છેક પેલો બીજો ને ત્રીજો થાંભલો એટલા લાંબા સુધી ઘઉં છે, અને બંધારણ સારું છે. બંધારણમાં કાંઈ ઘટે નહીં, અને એ લોકો દવાનું કામ એનું કન્ટિન્યુ રાખે. અને જો આ ઘઉં અને જીરાની માવજત માટે એને લોકોએ અને સાઈડમાં જો સૈણા વાવ્યા છે, કારણ કે એકાબીજાનો રોગ હોય ને તો અટકી જાય. તો એવો એને કાંઈક અલગ ઉપાય કર્યો, પણ ભેરું ન થયું. એક ભાઈ અમારા અહીં ફોનમાં પોકા મારે છે, એકને તો ઘઉં જ હોય પાસે. તો હાલો હવે મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો.